जय हिंद दोस्तों। तो आजना वीडियो में આપણે ધોરણ 11 બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન વિષયની 18 જાન્યુઆરી 2024 ના રોજ લેવાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ। માટે વિડિયો પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો। દોસ્તો ધોરણ 11 બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન વિષયની 18 જાન્યુઆરી 2024 ના રોજ લેવાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તેના પર ક્લિક કરીને તમે संपूर्ण पेपर सोल्यूशन ની पीडीएफ ने સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। અથવા તો દોસ્તો સોલ્યુશન ની पीडीएफ ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઈટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે સોલ્યુશન માટેની mygkguru.in આ વેબસાઈટ ઓપન થઈ જશે। વેબસાઈટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને એકમ કસોટીના સોલ્યુશન માટેના ધોરણ વાઇઝ લીલા રંગના બોક્સ જોવા મળશે। દોસ્તો અહીંથી તમે કોઈ પણ ધોરણની બધા જ વિષયોની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ને સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ 11 માટે એસટી 11 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને એસટી 11 સાયન્સ પેપર સોલ્યુશન 2024 નું એક બોક્સ જોવા મળશે। જેમાં દોસ્તો નીચે લખેલું છે એસટી 11 બાયોલોજી પેપર। તેની સામે ડાઉનલોડ बटन है तो ये डाउनलोड पर क्लिक करशो तो धोरण 11 बायोलॉजी विषयनी एकम कसोटीનું प्रश्नपत्र पीडीएफ फॉर्मेट में डाउनलोड थई जशे। तेनी नीचे लखेलुं छे एसटीडी 11 बायोलॉजी सोल्यूशन। तेनी सामे पण डाउनलोड बटन है तो ये डाउनलोड पर क्लिक करशो तो धोरण 11 बायोलॉजी विषयनी एकम कसोटीનું संपूर्ण पेपर सोल्यूशन पीडीएफ फॉर्मेट में डाउनलोड थई जशे। तो दोस्तों આવી રીતે તમે ધોરણ 11 ના બધા વિષયોની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ને www.mygkguru.in आ वेबसाइट पर डाउनलॉड कर सको छो। तेम छतां कोई क्वेरी होय, कोई प्रश्न न समझातो होय तो नीचे कॉमेंट करीने पूछी शको छो। अदरवाइज आपणे नवा विडियो में मळीशुं, त्यां सुधी रजा आपो। आवजो दोस्तों। जय हिंद, वंदे मातरम।